બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લામાં 25 એપ્રિલે નિવેશ કરો નવું કરો અમલ કરોની થીમ સાથે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે ડાંગ જિલ્લામાં પણ વિશ્વ મેલેરિયા દિવસની થીમ સાથે ઉજવણી કરવામાં આવનાર છે। તેનો હેતુ મેલેરિયા રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે। ખાસ કરીને મેલેરિયા એલિમિનેશન લક્ષ્યાંકને હાંસલ કરવા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન અનુસાર 1-3-7 દિવસની પદ્ધતિને અનુસરી એટલે મેલેરિયા કેસની જાણકારી, ઇન્વેસ્ટિગેશન અને ફોલોઅપ કામગીરીની અમલવારી કરી લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે। મેલેરિયાને શૂન્ય સુધી પહોંચાડવાના ઉમદા આશયથી આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીના સંયુક્ત ઉપક્રમે તારીખ 25 એપ્રિલના દિને જિલ્લા કક્ષાએ એડવોક્સી વર્કશોપનું આયોજન કરી મેલેરિયા રોગનો નિયંત્રણ અટકાયત માટે નિવેશ કરો નવું કરો અમલ કરોની થીમની જન સુધી જનજાગૃતિ કેળવવી ગ્રામ્ય કક્ષાએ અમલીકરણ કરી લોકોની સામેલગીરી વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યું હતું। હેમંત હડસ, જેડેશ ટીવી, ડાંગ। આજે વિશ્વ મલેરિયા દિવસમાં મલેરિયા નાબૂદી માટે કઈ રીતે નાબૂદી તરફ લઈ જવું એ અંગેની તાલીમો આપવામાં આવી અને 1-3-7 સ્ટ્રેટેજી વિશે દરેક કર્મચારી તેમજ અધિકારીઓને જણાવીને એ સ્ટ્રેટેજી પ્રમાણે કામગીરી કરવા માટે મલેરિયાની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી। તેમજ ક્ષેત્રીય કક્ષાએ આશા તેમજ FW દ્વારા આજરોજ એન્ટી લાર્વલ મલેરિયાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી અમે લોકો આ જિલ્લામાં મલેરિયાના કેસો અને અન્ય જીવાણુજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાનું પણ કંટ્રોલ રહે તે બાબતે